નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। અમે કવરેજ કરી રહ્યા છીએ રાજ્યભરના તાજા સમાચારો। સૌથી ઝડપી અપડેટ્સ માટે જોતા રહો 24 ન્યૂઝ। બનાસકાંઠાના ઓગળ તાલુકાના તેરવડા જિલ્લા પંચાયત સીટમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ। મળતી માહિતી પ્રમાણે કાંકરેજ વિધાનસભા બેઠકના નવનિર્મિત ઓગળ તાલુકાના તેરવડા ગામના સરપંચ હરદાસજી ઠાકોરના ફાર્મ હાઉસ પર ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને સિનિયર પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી, જેમાં તેરવાડાના પૂર્વ કાંકરેજ તાલુકાના મહિલા પ્રમુખ નીતાબેન દશરથજી ઠાકોરની આગેવાની હેઠળ કાશીપુરા સરપંચ ઈશ્વરજી વણાજી ઠાકોર, નાથપુરા ગ્રામ પંચાયતના સરપંચ ચમનજી મોતીજી ઠાકોર, નસરતપુરા ડેપ્યુટી સરપંચ અશોકજી ધારસીજી ઠાકોર સહિત રવેલ અને તેરવાડાના કાર્યકરો કોંગ્રેસનો છેડો ફાડીને ભાજપનો ભગવો ખેંચાણ કરતા કોંગ્રેસમાં ભૂકંપ સર્જાતા કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું પડ્યું। આવનારા દિવસોમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેરવાડા જિલ્લા પંચાયત સીટની મિટિંગમાં કાંકરેજ તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ, મહામંત્રી અમરસિંહ સોલંકી અને રમેશભાઈ જોશી, બનાસ બેંકના ચેરમેન દયાભાઈ પિંડિયાતર, જિલ્લા ભાજપ મહામંત્રી રસિકજી ઠાકોર, હરગોવિંદભાઈ મહામંત્રી, જિલ્લા ભાજપ થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, હંસપુરી ગોસ્વામી, તેરવાડા પૂર્વ સરપંચ બાબુજી ઠાકોર સહિત તેરવાડા જિલ્લા પંચાયત સીટના તમામ કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી તેરવાડા જિલ્લા પંચાયત સીટમાંથી ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના ગઢના કાંકરા ખેરી દીધા હતા અને 200 કરતાં વધુ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાઈ કેસરીઓ ખેંચાણ કરતા કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ અને પાર્ટીની વિચારધારા સાથે કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા। કાશીપુરા સરપંચ ઈશ્વરજી વણાજી ઠાકોર હવે વિકાસના કામ માટે ભાજપમાં આજથી જોડાઈ જઈએ છીએ અમે તમામ કાશીપુરા ગ્રામજનો। તેરવાડા જિલ્લા પંચાયત સીટમાં સમસ્ત તેરવાડા જિલ્લા પંચાયત સીટના જે ગામડા આવે છે તેની અંદર હરદાસભાઈના બોર્ડ ઉપર સમસ્ત તેરવાડા જિલ્લા પંચાયત સીટના આગેવાનો કાર્યકરો ના જે તમામે તમામ જે કાર્યકરો વધાર્યા છે એમનો મુખ્ય હેતુ કે આપણા બનાસકાંઠાના અધ્યક્ષ કીર્તિસિંહજી વાઘેલા સાહેબના અધ્યક્ષ સ્થાને જે કાંઈ તેરવાડા જિલ્લા પંચાયત સીટનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તેમાં બહુ મોટી સંખ્યાની અંદર ઘણા બધા કાર્યકરો વધાર્યા છે। આજે સ્વરૂચિ ભોજન સાથે એક સરસ મજાનો સંવાદ પણ રાખેલો હતો। આની અંદર આજે તેરવાડા સિવાયના આજુબાજુ ગામડામાંથી જે ઘણા સમયથી કોંગ્રેસના કાર્યકર્તા તરીકે જે એ લોકો ગુજરાતના અમારા સન્માનીય અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની સૂચના અનુસાર જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રીનો આજના તેરવાડા જિલ્લા પંચાયત સીટનો કાર્યકર્તા સંવાદ કાર્યક્રમ હતો। આ કાર્યક્રમમાં તેરવાડા જિલ્લા પંચાયત સીટ જીતવા માટે ભારતીય જનતા પાર્ટીના સૌ સિનિયર આગેવાનશ્રીઓ, સમીક્ષકો, સમર્થકો સાથે દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ગુજરાતનો વિકાસ કર્યો છે, જે દેશનો વિકાસ કર્યો છે, આ વિકાસ યાત્રામાં તેરવાડા જિલ્લા પંચાયત સીટના સૌ સન્માનીય આગેવાન કાર્યકર્તાઓ આ વિકાસ યાત્રામાં જોડાઈ તેરવાડા જિલ્લા પંચાયત સીટ તેરવાડા જિલ્લા પંચાયત સીટની અંદર આવતી 7 તાલુકા પંચાયતો જીતવાનો સંકલ્પ કર્યો છે। સાથે આજના કાર્યક્રમમાં સમગ્ર ઓગળ તાલુકામાંથી સૌ સમાજના સન્માનીય આગેવાનશ્રીઓ, વિશેષ કરીને ઠાકોર સમાજના આગેવાનશ્રીઓ ભારતીય જનતા પાર્ટીમાં બહુ મોટી સંખ્યામાં જોડાયા। આ આગેવાનો જાહેર જીવનમાં સરપંચ તરીકે વિવિધ સંસ્થાઓમાં, રાજકીય પક્ષોમાં પણ જોડાઈ કામ કરતા હતા। દશરથજી ઠાકોર ફતેપુરા એટલા દિવસ કોંગ્રેસમાં હતી, હવે કોંગ્રેસમાં ભાજપમાં પક્ષ લઈ જોડાયેલ છે।